જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। આપણો આજે દિવસ સારું ગયો એવું લાગે છે, કારણ કે આજે રણજીતસિંહ ડાયરેક્ટરનો બર્થડે છે અને આપણે રણજીતસિંહ ડાયરેક્ટરનો બર્થડે બધાથી વધારે ખુશી આપણા ડાયાજીને હોય છે અને આયોજન બધું ડાયાજી જ કરે છે, પણ આપણી વચ્ચે આ ડાયાજી છે નહીં, એટલે આપણે એનો દીકરો નરેશ એનો પણ બહુ ઉત્સાહ છે। સવારનો એનો ફોન કર્યો તારનો કે શાના આવો છો એ બધું, પણ તૈયારી હોય કરવા એના મંડ્યા છે। તો જો આ ડાયાજીનો દીકરો છે નરેશ, અને આપણે બીજા બધા આ બાજુ ભણોભાઈને લાગી ગયા છે, જીવનલાલનું બધા અમે એટલે મનોજી છો યાર। તો આ બધી તૈયારી થઈ રહી છે, હાર બનાવવાનો છે। આ બાજુ ફૂલઝડી બને છે ગુલાબની, ધૂમધામથી તૈયારી કરવાની, બર્થડે સેલિબ્રેશન કરવાનો છે આપણો ડાયાજીના દીકરાનો દીકરો સાહિલ, અને ડાયાજીનો બીજો દીકરો મોટો છે હસમુખનો માનવ। જો મિત્રો આ બાજુ ફુગ્ગા ફુલાવાનું ચાલુ થઈ ગયું છે। માનવનો જિલ્લેબે મનુજી આવી ગયા છે, તો કોઈ હાર બનાવે છે। ટૂંક સમય બધું આયોજન જોરદાર કરવાનું છે। જય માતાજી મિત્રો, પછી કેમેરામેન આવી ગયા છે કેમેરો લઈને। આપણે થઈ ગયા છે તૈયાર। ફાઇનલી મિત્રો જોરદાર તૈયારી થઈ રહી છે। આ બધ ભણોભાઈ ને મનોજી ને બધા તૈયારી કરે છે। જો ફુગ્ગા ને હાર ને બધું બનાવી દીધું છે। અમે વાત જોઈ રહ્યા છીએ આપણો રણજીતસિંહ ડાયરેક્ટરની। દિલની ધડકનમાં નામ છે તમારા। મિત્રો જોરદાર અવારનવાર કોમેડી વિડીયો બનનાર ડોનમાં આવે છે ચેનલમાં, તો જોવાનો ભૂલશો નહીં। ખૂબ કોમેડી આપણે ભણોભાઈને આવી ગયા છે બનનાર ડોન ચેનલમાં, તો અતિશય કોમેડી વિડીયો આવે છે, બહુ ભરપૂર કોમેડી, તો જોવાનો ભૂલશો નહીં। અવારનવાર નવા લોકેશન પર વિડીયો બનાવવાના છે, એક પછી એક વિડીયો આવશે, તો જોવાનો ભૂલશો નહીં। શો લઈએ છીએ, ચોકન જઈએ છીએ, કયું લોકેશન બદલીએ છીએ, બધું વ્લોગમાં મેળવાનું છે। અને આપણા પડદા પાછળની કોમેડી પણ તમને બતાવીશું વ્લોગમાં, જે થાય અમે બધું આ વ્લોગમાં મેળવાનું છે। તો મિત્રો આપણે સપોર્ટ જરૂર કરજો, સપોર્ટ કર્યો એનાથી ડબલ સપોર્ટ કરજો। આપણે ગુજરાતમાં નામ બનાવવાનું છે બનનાર ડોન ચેનલનું, તો મિત્રો જેટલો સપોર્ટ હાલ કરો છો એનાથી ડબલ સપોર્ટ કરજો। અમારા અબ્બાસના ગામનું પણ અમુક લોકેશન આવશે, તો નવા લોકેશનના વિડીયો મેળવાના છે, તો જરૂર સપોર્ટ કરજો। ફાઇનલી મિત્રો તખોજી આ બાદ ભણોભાઈ પેલી બાદ મનુજી તૈયાર થાય છે। અમે વાત જોઈ રહ્યા છીએ રણજીતસિંહ ડાયરેક્ટર આવે એટલે બર્થડે સેલિબ્રેશન કરવાનો છે ધૂમધામથી। ટોપ અમારે એક મિત્રની ખોટ પડે છે, બર્થડે હોય એટલે તો એના ધૂમધામ કરે। વચ્ચે જ લેવાનું મિત્રો આપણે ડાયાજીની બહુ ખોટ પડે છે, કારણ કે બર્થડે હોય એટલે વધારે ખુશી ઈવન જ હોય છે। ગમે જેટલું ઠંડુ પાણી હોય ને પહેલા રહ્યા નહીં તૈયાર થઈ જાય, તૈયારી કરી દી। ચાની તૈયારીઓ કરતો તો આજ તો અસી રાત ઊંઘ નહીં આવી, હવાર ચાણો પરન બધી તૈયારીઓ કરું અને ધૂમધામ તૈયારી કરી છે। એ તખાજી આ બધું હું કર્યું છે? ભંભોલાલ ફૂલ ને બોલ લટરાઈ, અરે તને તો ખબર કશું પડતી જ નહીં, આખા ગામમાં બધાને ખબર છે, તમને ખબર નહીં લે, એટલે હું સપણ કયો તો તખાજી ખબર પડા કા ના? હાલ નહીં કહેવાનું, ગફુરી આવશે તાને કયો એની ખબર નહીં હોય, પણ કેવું તો પડા કા। આ તો હારું થયું તે અત્યારમાં શિયાળાની ઠંડી હતી તોય વેલો ઉઠી જો। તમારી ધોન બાની શકે હું મારી જોન નહીં બાની, બસ તમે તો લાડવા મોહનથાળ ખાવાની જ વાત જોઈ રહ્યા હોય છો, બીજી કોઈ ખબર હોય છે? ભણા અબધું કરી કપૂર કીધા વગર કને ખબર હું એ હાલ આયો, આ તો અચાનક વેલા ઉઠ્યો તો તે નહીં ધોઈ નીકળ્યો, તે મીકડું આહાનું બધું લગાવ્યું છે, કોઈ ખબર નહીં પડતી। જો ગફૂર વિવાહ હોય તો સી રીતના ખબર પડે? વિવાહ એટલે ચોલ્લો કરવા જોય,
મુહૂર્ત કઢાવ, કંકુતરી સપાવ, જમણવાર કર, વરઘોડું કર, જોન લઈને જોય એવી ખબર રાખો છો અને બર્થડે ની ખબર નહીં કનો રાખતા. બર્થડે આવ્યો? કનો બર્થડે આવ્યો? આપણા ડાયરેક્ટર રણજીતસિંહ નો બર્થડે. ઓહો, ગફુર, આજ તો કોઈ હરખ નહીં મેં આખો દાડો તે પણ કેવું તો તું થકાજી વેલા એક દાડો ના, મેં કીધું સબસ્ક્રાઇબર આલું. સપ્તાહ નહીં તાને? હા સરપ્રાઈઝ હા, surprise. વાહ એ તખાજી એટલે રણજીતસિંહને ખબર તો નહીં ને અરે ખબર કોઈને નહીં પડવાની, તમને ખબર પડી? ના તકોજી બહુ વેલા ઉઠી ગયેલા છું એકલો આહીને આયોજન કઈ નાખ્યું લાગે છે વાહ, તાર તો ઈવોને એકલોય લાભ લીધો અમાર થોડો થોડો લાભ આલ્યો હોય આપણી તૈયારી કરવામાં તો તૈયારી કરવામાં જે લિસ્ટ બનાવી છે ને એમાં બેવા બધાનો ભાગ પાડવાનો જ છે. ના હોય તો હું એક વખત બનાવીને આવું તાણ ક્યારથી એવું? ઓવે ઊભું નહીં રહું ટાઈમ બગાડવા તખાજી ના હોય તો ગફુર, મેં આ બધી તૈયારી કરી હે, તું એક કોક બનાવતા હાર બાર કે એવું. કારણ કે તખાજી આ તો ડાયરેક્ટર નો બર્થડે છે એટલે ખુશી મારતી આવી છે સારું જલ્દી બને નાય. અને પેલા આયા નહીં મનુજી ના તું બોલાવતા આવજે હો, ઈવન મોકલજે પેલા. ઈવન મોકલું છું હાર હાર. જોજે રે ખરા ને ગોમમાં આવશી ના ઈવન હો ને ચોકલેટ ને પેલો ફૂલ ને કંકુ ને બધું લઈને ઈવન મોકલજે અને તું હાર બનાવતા. શું કીધું? ઓહો તખાજી ઓહો, ગફુર જો એટલે ભોળા તું તો બહુ જલ્દી લઈને આવ્યો જોયું ને તખાજી આ રણજીતસિંહ ના હાથમાં હારે આલવાનું છે જોયું ને? બરોબર છે. અત્યારમાં વહેલા જઈને ગુલાબનો ફૂલ લઈ આવ્યો તો કીધું ને તરત જ વાહ, અને આઈને વાહ. બનાવી દીધું ના ના કમ્પ્લીટ બનાવી છો પણ. બનાવી છે ને તું ગફુર ને કર જલ્દી પેલો મોકલ હે. કોઈ નહીં મનુજી આપણા મનુજી ખરા બચારા કેમેરો પકડવાનો હતો કે એટલે ઈવન રાખે હું બોલાવતા આવું છું બરોબર કશો વાંધો નહીં. સારું. તમે તાર બોલાઈને જલ્દી વળજો પાછા આવું છો ભોણા. આજા ખરા ને હરખ માય નહીં હરખ માય નહીં તખાજી આનું આયોજન છે. હાલા હાથી હેડે આયા. કીધું તું એ તો લઈને આયા ને. આપણા ડાયરેક્ટર નો બર્થડે છે બર્થડે મને એ ખબર નથી પણ આ તો તખાજીને કીધું ને, તાત્કાલિક પહોંચી જો ઘેર અને આ બને આવ્યો ગુલાબનો તખાજી મને પેલા ગફુરે કીધું તે તૈયારી અંગાથી આવ્યો ઓહો, તમે કમ્પ્લીટ કરીને આવી ગયા છો ને બધું લઈને આપું તો પડે જ યાર. ના ના બરોબર છે ના હોય તો કમ્પ્લીટ ઠેકાણા મેલો હમણાં આવી એટલે પછી કામકાજ લઈએ છીએ ઓકે જ છે. જોયું બધાનું કામ કમ્પ્લીટ હોય આ તો કહેવાનું કઈ ખબર નથી જો ખબર પડે ને તો આપણા ડાયરેક્ટર માટે બધા દોડમ દોડ કહી નાખ આજે મારા ભાઈનો બર્થડે છે એટલે ધૂમધામ કરવાનો છે અને ધૂમધામ મનાવવાનો હોય છે આજ બર્થડે. શું કીધું? હા આવો તો ગફુરિયો કેટલા રહ્યો. આવશે આવશે ચિંતા કરશો ને કપૂર જો હું છે ને આવતા ને. હાર હાર જલ્દી જલ્દી આવજો. આવજો પાછા ટાઈમ ના બગાડતા કોઈ પણ વસ્તુ કરીએ ને તખાજી તો બે જણો કીએ ને તો મેળ હારો રહે ના ના વાત સાચી છે. આ કીધું છે કેટલો ફેર પડ્યો જોયો જો એકલા અવસર કરીએ અને બધા ભેગા થઈને અવસર કરીએ ને, એમાં મજા જ ઉપર અરે રાતદાડાનો ફેર તો- અરે હાલો જો આ ગફૂર બધું કર્યું તું પણ પેલો કોટમાં પહેરવાનો હાર બનાવ્યો તો હા અરે ગફૂર. 12 લાખ રૂપિયાની ગફૂર હો તારી કમ્પ્લીટ કામ ખાસ કરીને આ આવ્યો છે. લાઈન મેલ્યો હા હારું કર્યું હો તખાજી આ બર્થડે એવો મનાવવાનો છે એવો સેલિબ્રેશન કરવાનો છે કે જિંદગી યાદ રાખ અરે આખા ગુજરાતમાં ડંકો વાગી અરે જાય એવો. તકોજી એમના વહેલા નહીં ઉઠ્યા ચાંદના ઉઠ્યા છે પૂછવાય ને ગફૂર તખાજી, આ હરક તો માતોય નહીં આ તો તમે અત્યારે વાત કરી નકર રાતી વાત કર્યો તો આખી રાત અરે આખું આયોજન બદલી નાખો તખાજી અમે અરે, કાંઈ કરો આવતા વર્ષે ફરીથી નવા શરતી નવું હા. અત્યારનું અત્યારે હેડો રાવલ તો આપણે કશો ખરા વાંધો ને, નહીં આપણે ખરા ને રાવલ તો પડદા પાસે જતા જઈએ અને રણજીતસિંહ આવો ને એટલે યુવાનું કશો વાંધો નહીં હેડજો હેડજો તખાજી હાલો તખાજી હાલો આપણો રણજીતસિંહ ડાયરેક્ટર આવી ગયા છે ને આપણે બધી તૈયારી છે ફોન બને બી આવી ગયા છે પલો તો આમાં હાલે સોમભાઈ અને રણજીતસિંહ ડાયરેક્ટર બે જણા આવી ગયા છે હેપી બર્થડે ચલો આવી ગયા છે રણજીતસિંહ ડાયરેક્ટર ના બસ સોમભાઈ આવી ગયા છે ઘણા ટાઈમ બાદ આજ વિડીયોમાં આવ્યા સોમભાઈ અમે વિડીયોમાં એન્ટ્રી મારવાની છે જલ્દી હેપી બર્થડે જય માતાજી મિત્રો આજે અમારી બન્ના ડોનના ડાયરેક્ટર કહેવા રણજીતસિંહ નો બર્થડે હોય અને અમારા ટીમ વાળાને વિશ કરવી હોય તો હેપી બર્થડે રણજીતસિંહ તમે જીવો હજારો સાલ તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી માં જોગમાં અને પ્રાર્થના કરીએ છીએ તો જય માતાજી હેપી બર્થડે
માતાજી, આજે અમારી બન્ના ડોન ટીમે જે મારો બર્થડે વિશ કર્યો એ બદલ બન્ના ડોન ટીમનો ખૂબ ખૂબ આભાર. એમને પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી. જય માતાજી. ચલો મિત્રો, આપણો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે. હવે જવાનું છે શૂટિંગમાં. લોકેશન બદલવાનું છે એટલે જઈએ છીએ શૂટિંગ કરવા. ચલો ચલો નીકળીએ અમે શૂટિંગ કરવા. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.